करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે ભવાદી ગણના પ્રથમ ગણના વિશેષ ધાતુ। એમાં એક ધાતુ માત્ર સાર્વધાતુક તિંગ પ્રત્યય ચાર લકારને તિંગ પ્રત્યય જ્યારે લાગે છે ત્યારે સાર્વધાતુક પ્રત્યય ગણાશે। કર્તરી પ્રયોગમાં વિકરણ પ્રત્યય કમ્પલસરી અવશ્ય બેસશે। આર્ધાતુક હશે તો વિકરણ પ્રત્યયની જરૂર નથી। વિશેષ ધાતુઓમાં એક ધાતુ પૂર્ણ કર્યો, ગુહ ધાતુ કે ગુહ ધાતુ। ગુહ ધાતુ ઉદુપધાયા ગોહ વિશેષ સૂત્ર હતું। કેવી રીતે વિશેષ? તો કે પુગંત લઘુ પદસ્ય ચ, સૂત્રથી ગુણ થવાની જગ્યાએ દીર્ઘ ઉ ઉદુપધાયા ઉપધામાં ઉ દીર્ઘ ઉ ગોની જગ્યાએ ગોહની જગ્યાએ ગુ થઈ જતું એ વિશેષ સૂત્ર। નેક્સ્ટ બીજું સૂત્ર લઈએ છીએ। બીજા સૂત્ર કરતા ધાતુ બીજો લઈએ છીએ જે સૂત્રમાં 5 ધાતુ રહેલા છે। કુલ ધાતુ 5 રહેલા છે। 5 ધાતુનો સમૂહ છે અને એમાં વિશેષ શું છે તો કે આય સનાદિ પ્રત્યય છે। સનાદિ 12 પ્રત્યય છે, એમાંનો એક 10મા ક્રમે આય પ્રત્યય છે। એ આ 5 ધાતુનો પ્રયોગ જ્યારે કરીએ ત્યારે આય પ્રત્યય લાગે છે। આય પ્રત્યય લાગવાથી અર્થમાં કોઈ પરિવર્તન નહીં થતું। અર્થ જે થવાનો હતો, જે ધાતુના અર્થ થવાના હતા એના એ જ રહેશે, નવો અર્થ નીકળવાનો નથી। તો સૂત્ર છે ગોપુ ધૂપ વિચ્છી પણિપનિભ્ય આયઃ। ભ્ય પંચમી બહુવચન છે, એમાં ભ્ય વિસર્ગ રહેલો છે પણ પાછળ આ છે કે અચ છે એના કારણે લોપ થઈ ગયો છે। બે પદો છૂટા પાડી દઈએ તો વિસર્ગ રહેશે ગોપુ ધૂપ વિચ્છી પણિપનિભ્ય આયઃ। એમાં ધાતુઓના નામકરણ જ છે અને રૂપ બનાવી દીધું છે। તો ધાતુમાં કોણ છે? એક તો ગોપુ, ધૂપ ધૂપ, વિચ્છ પણ, પન, 5 ધાતુ થયા। આ 5 ધાતુને કર્તરી પ્રયોગ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આય પ્રત્યય લાગી રહ્યો છે, ધાતુને લાગે છે। સ્વાર્થિક પ્રત્યય કહીશું, સ્વાર્થમાં લાગી રહ્યો છે, એનો વિશેષ કોઈ અર્થ થવાનો નથી પણ પ્રક્રિયા દરમિયાન એની જરૂરિયાત છે। આમાંથી 4 ધાતુ ભવાદી ગણના છે। ખાલી વિચ્છ ધાતુ જે છે ત્રીજા નંબરનો એ તુદાદી છઠ્ઠા ગણનો છે। અત્યારે માત્ર ગુપુ લઈએ। ધાતુ ચોથા પ્રકરણમાં નંબર 2માં પહેલા ગુહુ સંવરણે ગુહ ગુહતી ગુહતે એ ભૂલવાનું નથી, પ્રક્રિયા પણ ભૂલવાની નથી। બીજા ક્રમે આવી જઈએ એવા 239 આવા વિશેષ ધાતુઓ રહેલા છે પહેલા ભવાદી ગણમાં 993 એમાંથી 5નું ગ્રુપ છે પણ એક નીકળી જશે, છઠ્ઠા ગણમાં જતો રહેશે। એ આ યાદીમાં છઠ્ઠા ગણમાં મૂકેલો છે પણ સૂત્ર તો આપણા માટે અહીંયા 5 માટે એક જ છે। તો 2, 3, 4 અને 5 સુધી આવીશું ત્યાં સુધી એકનું એક સૂત્ર લાગુ પડવાનું છે। 5 ધાતુમાં આય પ્રત્યય લાગવાનો છે। ક્યાંથી આવ્યો આય પ્રત્યય? સનાદિમાંથી આવ્યો છે। સનાદિ 12 પ્રત્યયો છે। પહેલા તો આ સ્વતંત્ર ધાતુ છે। કયા? ઔપદેશિક અવસ્થામાં ગુપુ, ઉપદેશી અવસ્થામાં ધૂપ, પણ, પન સાથે વિચ્છ તુદાદી છઠ્ઠા ગણનો ધાતુ। આ ભવાદી ગણની યાદી છે। અચ્છા,
તો ઔપદેશિક અવસ્થામાં તમે જોશો ગુ રસ્વ ઉપર પણ રસ્વ હતો, એના દીર્ઘ થયો હતો, ઉદુપધાયા ગો હતી. અહીંયા પણ રસ્વ ઉ છે, ગુ ઉદુપધાયા લાગુ પડવાનું નથી. પુરસ પુ જે છે ઉપરની જેમ હુ દીર્ઘ ઉ છે પમાં, પણ ઉપર ચંદ્રબિંદી છે, અનુનાસિક છે, પણ સ્વરિત નથી. સ્વરિત નથી, ચિહ્ન નથી, કોઈ ચિહ્ન નથી, કોઈ ચિહ્ન નથી. એટલે શેષાત પરસ્મય પદમ, શેષાત પરસ્મય પદમ. પદ નિર્ણય યાની ધાતુ નિર્ણય કરવા માટે શું ધાતુ નિર્ણય? તો કે ધાતુ પરસ્મય પદી છે કે આત્માને પદી છે કે ઉભય પદી છે. એને જાણવા માટે આપણી પાસે સૂત્રો જે છે, પહેલા અનુદાત્ત ગીત આત્માને પદમ. આત્માને પદી ધાતુ ક્યારે ગણાશે? માત્ર આત્માને પદી અનુદાત્તની ઈત સંજ્ઞા થશે અથવા અંગની ઈત સંજ્ઞા થશે. બેમાંથી કોઈ એક શરત લાગુ પડશે ત્યારે ધાતુ આત્માને પદી તરીકે ઓળખાશે, ઔપદેશિક અવસ્થામાં રહેલ ધાતુ. તો એ થઈ આત્માને પદી વાત, આત્માને પદી ધાતુની વાત થઈ. ઉભયપદી ધાતુ ક્યારે કહેવાશે? સ્વરિત ઈત, સ્વરિતની ઈત સંજ્ઞા થાય, જેમ કે અહીંયા ગુહુમાં સ્વરિત છે, સ્વરિતની ઈત સંજ્ઞા થાય, કે પછી ઈયની ઈત સંજ્ઞા થાય, ચ છ જ જ ય ચ વર્ગ તાલવ્ય, ચ વર્ગમાં રહેલ અંતિમ અનુનાસિક યની ઈત સંજ્ઞા થાય. બે માંથી કોઈ એક, એક સ્વરિતની ઈત સંજ્ઞા થાય યા યની ઈત સંજ્ઞા થાય. પેલામાં પણ એક સ્વરાંકન મૂકી દીધું આત્મને પદમાં અને એક વર્ણ મૂકી દીધો. અંગ ય બે જોડે જોડે આવ્યા, આત્માને પદમાં અંગ આવ્યો, અનુદાત ગીત અંગ આવ્યો અને અનુદાત આવ્યો, બરાબર છે. અને અહીં ઉભયપદીમાં સ્વરિત આવ્યો અને ઈય આવ્યો, ચાર થઈ ગયા શરતો. પણ એ ચારેય શરતો લાગુ નહીં પડતી હોય તો શું માનવું? પરસ્મય પદી ધાતુ માનવું. શેષાત બાકીના, શેષાત બાકીના, શેષાત પરસ્મય પદમ, આવું સૂત્ર છે. તો અહીંયા પમાં રહેલો ઉ ગોપુ, એની ઈત સંજ્ઞા તો થશે. કેમ થશે? ઉપર અનુનાસિક છે. તો આપણું સૂત્ર શું કહી રહ્યું છે? પહેલું જ ઈતકરણનું ઉપદેશે અનુનાસિક. અચ કેવો હોય? અનુનાસિક હોય. તો શું થઈ જશે? એની ઈત સંજ્ઞા થઈ જશે. પશ્ય લોપઃ અદર્શનમ લોપઃ. પહલન થઈ ગયો અહીંયા તમને બીજા ક્રમાંકમાં, આમ ત્રીજા ક્રમાંકમાં, કારણ કે પહેલો જે છે 1 2 3, પછી ધાતુ અને ત્રીજા ક્રમે અનુબંધ રહિત નિરનુબંધ થઈ જાય, નિરનુબંધ થઈ જશે. અનુબંધો હટાવી લીધા એટલે નિરનુબંધ થઈ ગયા, એટલે ગુપ. આ ગુપ એ શું થઈ ગયું? ધાતુ સંજ્ઞા, નામકરણ. ધાતુ સંજ્ઞા ગુપ. અચ્છા, ગુપ જોવા જઈએ તો ધાતુ કેવો છે? અંતે હલંત છે. જો હલંત ધાતુ હોય તો ઉપધા જોવાની, અને ઉપધામાં ઈક હોય, રસ્વ ઈક, તો શું કરવું પડશે? પાછળ જે સાર્વધાતુક પ્રત્યય લાગશે ત્યારે ઈક ઉપધામાં હોય તો ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ગુણ થઈ જશે. કોનો? ઉપધાનો. તો અહીંયા ઉપધામાં કોણ છે? ઉ છે, ગુ. ગમાં રહેલો ઉ છે. તો એ ઉનો ગુણ શું થાય? ઓ થઈ જાય. બરાબર? અદેંગ ગુણ સંજ્ઞા છે. ઓકે. અત એ અંગ પ્રત્યાહાર. ઓકે. તો થઈ જાય, ઉનો ઓ થઈ ગયો એટલે ગો થઈ ગયો. પછી પ છે હલંત, પણ અંગ જ્યારે બને છે, અંગ જ્યારે
બને છે ત્યારે વિકરણ પ્રત્યય આપણે લાગે છે, કર્તરી પ્રયોગ કરીએ છીએ ત્યારે. તો પ્રથમ ગણ છે, પહેલો ગણ છે, ભવાદી ગણ છે, અને એનો વિકરણ પ્રત્યય આમ તો આપ્યો નથી, પણ સાર્વજનિક વિકરણ પ્રત્યય સપ છે, કર્તરી શપ. તો શપ લગાવી દઈએ. સપમાં અ રહેશે. અ રહેશે. કેમ અ રહેશે? તો કે ઈતકરણ કર્યા પછી. તો હવે એ અ જે છે તિંગસિત સર્વધાતુકમ, પિત્ત પણ છે, પિત્ત પણ છે, શીત પણ છે. શીત હોવાને કારણે સર્વધાતુક પણ છે. તો શું થઈ જાય છે? તો એ પ હલંત છે એમાં આખો થઈ જશે. પ આખો થઈ ગયો. પણ આખો થઈ ગયા પછી આપણા માટે વિશેષ સૂત્ર આવી રહ્યું છે. એ વિશેષ સૂત્રમાં આ ગોપ પ પણ આખો થઈ ગયો, અ આવી ગયો વિકરણ પ્રત્યયનો. પછી પાછળ આય ઉમેરી દઈએ છીએ. આય ઉમેરી દઈએ છીએ. તો આય ઉમેરતા અ ભેગા થાય છે. અ ભેગા થાય છે તો એક જ થઈ જાય છે. બરાબર છે? પરરૂપ એકરૂપ થઈ જાય છે. પરરૂપ એકરૂપ. તો ગોપાય અને પછી તી પ્રત્યય લાગી ગયો, પરસ્મયપદી ધાતુ બની ગયો, અને ટીપમાં તી રહે છે. ગોપાયતી અર્થ થાય છે રક્ષા કરવું, રક્ષણ કરવું, સંભાળ રાખવી. આપણે કરીશું રક્ષણ કરે છે, રક્ષા કરે છે. બરાબર છે? સંભાળ રાખવી, આવો અર્થ થશે. સાથે સાથે હા, આ ગોપની અંદર કર્તરી શબ પહેલા લાગશે કે આય પહેલા લાગશે? બરાબર છે. આય લાગશે અને પછી કર્તરી શબ્દ. આય લાગે પહેલા ગુપ, પહેલા ગુપ, પછી આય, અને પછી સપ લાગશે. પછી શબ લાગશે. બરાબર છે? સૂત્ર બતાવી દીધું. ગુપ અહીંયા જોઈશો, અહીંયા જોશો. આય તરત લાગી ગયો. આય તરત લાગી ગયો. ગુપ આય એટલે ગુપા થઈ ગયું. ગુપા થઈ ગયું, પણ ગુપામાં પાછું પુગંત લઘુ પદસ્ય ચ, પુગંત લઘુ પદસ્ય ચ, પુગંત લઘુ ઉપધસ્ય. લઘુ એમાં છૂટું પાડીએ તો લઘુ રસ્વ ઉ થઈ જશે, અને ઉપધસ્ય ઉપધામાં લઘુ ચ સૂત્ર થી લઘુ ઉનો ગુણ તો ઓ થઈ જશે. ગોપ, ગોપ વત્તા આય, તો આ જે છે પમાં આવતો રહ્યો, પમાં આવતો રહ્યો તો પા થઈ ગયો. આ પમાં આવતો રહ્યો તો પા થયો, ગોપા થઈ ગયું. એની ગોપાય થઈ ગઈ. ગોપાય એ ધાતુ સંજ્ઞા બની. હવે પહેલી ધાતુ સંજ્ઞા બની પણ ખાલી ગુપ, પણ એ ગુપ બની ઔપદેશિક અવસ્થામાં. પણ પછી ગુપુ ધૂપ વિછી પણી પનિભ્ય આય સૂત્રથી આય સ્વાર્થિક પ્રત્યય લાગ્યો, અને સ્વાર્થિક પ્રત્યય સનાદ્યંતા એની સનાદિ પ્રત્યય જ છે. સનાદિ પ્રત્યય છે, અને સનાદિ પ્રત્યય લાગે એટલે સનાદ્યંતા ધાતવ. સનાદિ અંતા, સનાદ્યંતા છૂટું પાડીએ ત્યારે ધાતવ ધાતુ સંજ્ઞા બની જાય છે. પહેલા ગુપ ધાતુ સંજ્ઞા બની, પછી ગોપાય ધાતુ સંજ્ઞા બની, ગોપાય ધાતુ સંજ્ઞા બન્યા પછી કર્તરી શપ વિકરણ પ્રત્યય લગાવીએ, કર્તરી પ્રયોગ કરીએ. સપમાં અ રહેશે તો ગોપાય અ, અને અહીંયા અ છે ને અહીંયા અ છે. અહીંયા અ છે, યમાં અ છે, અને અહીંયા અ છે વિકરણ પ્રત્યયમાં.
તો અતો ગુણેથી પરરૂપ એકરૂપ થઈ જશે, એટલે એક જ થઈ જશે, ગોપાય જ રહેશે, ગોપાય જ રહેશે. અને પછી તી જે છે એ તો વર્તમાને લટ ટીપમાંથી અને હલંત્ય સૂત્રથી સંજ્ઞા રહ્યો તો તી, તો ગોપાયતી બની જાય છે. અને તે રક્ષા કરે છે, તે રક્ષા કરે છે, આવું થઈ જશે. ગુપુ ધૂપ વિક્ષિપણી પનિભ્ય આયઃ સૂત્ર આમ તો મેં બતાવી દીધું હતું, ફરી બતાવી દઉં. એનું કોઈ વર્ણન કર્યું નથી, છતાં અહીંયા તમને દેખાશે. गुपो धूप विक्षेपणि पनिभ्य आयः गुपो धूप विक्षेपणि पनिभ्य आयः ગુપુ ધૂપ વિક્ષિપણી પનિભ્ય, પંચમી બહુવચન. અને પછી આયઃ પ્રથમા એકવચન યાની વિભક્તિ. અધિકાર પ્રત્યયોનો 3 1 1 થી શરૂ થાય અને એ અધિકાર ક્યાં સુધી ચાલશે? આ અધિકાર છે 5મા અધ્યાયના અંતિમ સૂત્ર સુધી. કોણ? પ્રત્યયો જ ચાલશે. બરાબર છે? 3 અધ્યાયમાં પ્રત્યય ક્યાં લાગે? તો એના માટે નવું સૂત્ર, બીજું સૂત્ર આપી દીધું 3 1 2, તો કે પરશ્ચ. અને એ પ્રત્યય ક્યાં લાગે? પરમાં જ લાગે. અનુવૃત્તિ તરીકે ઉતરશે 3 1 1 ની. અચ્છા, એ પ્રત્યયોમાં આગલો આદિ વર્ણ જે છે એ હંમેશા કેવો રહેશે? ઉદ્દાતશ્ચ, ઉદ્દાત જ રહેશે. ઉદ્દાતનું કોઈ ચિહ્ન નથી. 3 1 3 એટલે કે છે આદ્યુદાતશ્ચ યાની આદિ ઉદ્દાતશ્ચ. પ્રત્યયની વાત છે. પછી તો છે 3 1 22માં આવતા રહ્યા. થાતો, બરાબર છે? ધાતુ. ઓકે, પછી કોઈ સમજાવ્યું નથી, સીધી કાશિકા જ આપી દીધી છે. સીધી કાશિકા. એમાંથી આપણે આટલું એક જ વાક્ય મહત્વનું છે, આટલું જ. એમાં અર્થ આવી જાય. બાકીના એક એક રૂપ બનાવ્યા છે આટલે સુધી, આટલે સુધી. બરાબર? તો આટલું આપણા પૂરતું છે અત્યારે. શું? તો કે ગુપુ રક્ષણે ધૂપ સંતાપે વિચ્છગતૌ પણ વ્યવહારે સ્તુતૌ ચ. એમાં 2 અર્થો થાય છે, પણ એમાંથી આપણે અત્યારે એક જ લેવાનો છે અર્થ, ખાલી સ્તુતિ જ લેવાનો છે. વ્યવહાર અર્થ કરવા જઈશું તો પ્રક્રિયા બદલાઈ જશે અને સંજ્ઞા પણ, ધાતુ સંજ્ઞા પણ બદલાઈ જશે, આત્મને પદી થઈ જશે. એટલે વ્યવહાર અત્યારે નહીં લઈએ, પણ જ્યારે આવશે ત્યારની વાત. પન નો અર્થ પણ સ્તુતિ જ થાય છે. પણ અને પન, અણ અને ન, બંનેના અર્થો સરખા છે. અર્થો એક છે પણ ધાતુ જુદા છે. પણ અને પન. ઇતિ એતેભ્યો ધાતુભ્યઃ, આ ધાતુઓને આય પ્રત્યય ભવતી, આય પ્રત્યય લાગે છે, જે સનાદિમાનો છે. એટલે બને છે ગોપાયતી, ધૂપાયતી, વિચ્છાયતી, પણાયતી અને પનાયતી. 5 થઈ ગયા. પછી પાછળ જે છે એ પનમાં તો સ્તુતિ જ થાય છે, વ્યવહાર થતો નથી. પણ પણમાં વ્યવહાર અને સ્તુતિ 2 અર્થ થાય છે. 2 માંથી આપણે અત્યારે એક સ્તુતિ જ કરવાનો થશે, વ્યવહાર કરવાનો થશે નહીં. જ્યારે વ્યવહાર કરવાનો થશે ત્યારે એ પરસ્મય પદી નહીં રહે, આત્મને પદી થઈ જશે. બીજો પરિવર્તન એ થાય કે આય પ્રત્યય પણ નહીં લાગે. આય પ્રત્યય નહીં લાગે એટલે ગુપુ ધૂપ વિક્ષિપણી પનિભ્ય આય સૂત્ર પણ નહીં લાગે. ક્યારે? પણનો અર્થ વ્યવહાર કરીએ ત્યારે. પણ સ્તુતિ અર્થ કરીશું ત્યારે આ સૂત્ર લાગુ પડશે, પ્રત્યય પણ લાગુ પડશે અને પરસ્મય પદી ધાતુ રહેશે, આત્માને પદી નહીં રહે. એની સ્પષ્ટતા અહીંયા કરી છે. અચ્છા, એક બીજું તમને બતાવવું છે મારે.
અહીંયા છે. પહેલા તો જરૂરી એટલા માટે મેં તમને અહીંયા બતાવ્યું કે ધાતુપાઠ જે છે, ધાતુપાઠ બરાબર, ગુપ ધાતુ છે. ગુપ ધાતુથી હજી આપણે એકાદ પછી આવ્યા આના પર. ઓકે, પહેલું પાનું ખોલતાની સાથે શું લખે છે તો કે 01 01 નો અર્થ શું કરીશું? પહેલો ગણ. એમાં ધાતુ સંખ્યા 461 આપી છે. આપણે સીધા વિશેષ ધાતુમાં બીજા નંબરે આવતા રહ્યા. કૌમુદી યાની સિદ્ધાંત કૌમુદી, કૌમુદી યાની સિદ્ધાંત કૌમુદી 395 છે. ધાતુ પાઠમાં 461 યાની આ વેબસાઇટ ઉપર મૂકી છે. ઓકે, પછી ગુપ ધાતુ સંજ્ઞા છે. ગુપુ બરાબર છે, અહીંયા લખાયેલું બરાબર છે, જે ચિહ્ન જે છે તે. રક્ષણે અર્થ કર્યો છે. ભવાદિહી ભવાદિગણ 10 ગણના નામકરણ છે. પરસ્મય પદી ત્યાં 3 વસ્તુ લાગુ પડે, આત્મનેપદી, ઉભયપદી, પરસ્મયપદી. સકર્મક, અકર્મક, દ્વિકર્મક. સકર્મક છે, રક્ષા કરવી, બરાબર, કોઈકની રક્ષા કરવાની છે. વેઠ, વેઠ આગળ આવશે એ વસ્તુ. વા ઈઠ અથવામાં ઈડાગમ થશે, ત્યાં પણ 3 વસ્તુ, શેઠ, વેઠ અને અનિઠ. અનિઠ કદી ઈડાગમ નહીં થાય. શેઠ સ ઈઠ, ઈટ સહિત ઈડાગમ થશે. ઇંગ્લિશમાં અર્થ આપ્યો છે. પછી રક્ષા કરનાર, બરાબર છે. હવે જ્યારે એને ખોલીએ છે, જ્યારે ખોલીએ છીએ ત્યારે એક વિશેષતા તમને અહીંયા જોવા મળશે. શું વિશેષતા જોવા મળશે? તો આટલે સુધી તો આપણે કરી દીધું છે, પણ ગુપુ પછી એક ઉદ્ગાર ચિહ્ન આપેલું છે. ઉદ્ગાર ચિહ્ન આપેલું છે, ત્યાં એક ધન છુપાયું છે. અહીંયા કર્સર લઈ જઈએ એટલે ઉદ્ગારમાં હાથ બતાવે છે, બરાબર, હાથ બતાવે છે. તો એના પર ક્લિક કરીએ. ઓકે, ખુલ્યું કંઈક નવું. શું કે છે તો કે ગુપુ ધૂપ વિચ્છી પણિપનિભ્ય આયઃ, આવું દેખાય છે. સૂત્ર નંબર છે 3.1.28. 3.1.28. ઓકે, ત્રીજો અધ્યાય પહેલો પાદ ખાલી 28મું સૂત્ર છે. પછી શું લખે છે? ઇતિ અનેન અસ્માત ધાતુઃ સ્વાર્થે આય ઇતિ પ્રત્યયઃ વિધીયતે. અસ્માત ધાતુઃ એટલે આ જે 5 ધાતુ છે, ગુપ ધૂપ વિચ્છી પણી પની પણ, બરાબર છે. એને સ્વાર્થે અર્થમાં કોઈ બદલાવ નહીં આવે. આય ઇતિ પ્રત્યયઃ વિધીયતે, આય પ્રત્યયનું વિધાન થાય છે. પછી કે છે કે અયમ પ્રત્યયઃ આયાદય, આયાદય, આય આદિ વગેરે આર્ધ ધાતુ કે વા 3, 1 ને 31, 28, પછી 29, 30 અને 31. નેક્સ્ટ, ત્યાં શું સ્પષ્ટતા કરી તો કે આયાદય, આય વગેરે વગેરે કહ્યું છે. આર્ધ ધાતુ કે વા યાની અથવા, અથવા આર્ધ ધાતુ કે, હવે આર્ધ ધાતુ પણ છે પ્રત્યય, આર્ધ ધાતુ પ્રત્યય. આર્ધ ધાતુ પ્રત્યયનો પ્રયોગ જ્યારે કરવા જઈએ ત્યારે વિકરણ નહીં લાગે. એ નેક્સ્ટ જ્યારે આવશે ત્યારે જોઈશું. પછી આર્ધાતુક વિવક્ષાયામ વિકલ્પ્યતે, વા જે છે ને ઇતિ અનેન એ અથવામાં કે છે, વિકલ્પ કે છે. વિકલ્પ આપણે અત્યારે જોતા નથી. ઓકે, આ તમને એક ઉદ્ગાર ચિહ્ન જે છે એમાં શું છુપાયેલું છે એ તમને બતાવ્યું. ખાલી એ જરૂરી હતું, નહીં તો તમે એમને એમ આયુષ્ય જતું રહે, બરાબર છે. પેલાના જેવું કે અંગ અને ય દેશી હિસાબમાં આવું કરી દીધું છે ને. અંગ અને ય દેશી હિસાબ આજની તાર જોજો તો એ દેશી હિસાબ જ ગાયબ થઈ ગઈ. આવીએ હવે
તો ધાતુ છે આપણું એક જ લઈશું અત્યારે, પણ સૂત્ર તો આખું લેવું પડશે. કૂપુ ધૂપ વિછી પણી પનિભ્ય આયઃ. બરાબર છે. વર્તમાને લઠ, કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ, ભાવે પ્રયોગ. આપણે ચાલીએ છીએ કર્તરી પ્રયોગમાં. કર્તરી પ્રયોગમાં લકાર લઈએ છીએ પહેલો. લકાર લઈએ છીએ પહેલો કયો? તો કે વર્તમાને લટ. વર્તમાન કાળમાં લટ લકાર, નામકરણ લટ લકાર છે. લટ કહીએ એટલે વર્તમાન જ સમજવાનું. ઓકે. ધાતુ પરસ્મય પદી છે. ધાતુ પરસ્મય પદી છે. તો પ્રત્યયનું આપણું સૂત્ર છે 3 4 78. 3 4 78. કઈ સૂત્ર? તિપ્તશ્ચિ સિપ્તસ્થ મિપ્પસ્મસ તાતામ જ આસાતામ ધમ ઈટ વહી મહ્યં. પણ પરસ્મય પદી ધાતુ છે એટલે આપણે ક્યાં અટકી જઈશું? તો કે મસ, મિપ વસ મસ, મસ સુધી. બરાબર. એનો કોઈ પ્રત્યાહાર બનાવવાનો નથી. કેમ નહીં બને? તો કે આદિરંત્યન સહેતા સહ ઈતા, કારણ કે વચ્ચે કોઈ ઈત સંજ્ઞા થતી નથી. ઈત અંતે થાય છે તો પ્રત્યય બને છે ટિંગ. હા, આદિ તરીકે કોઈ પણ સ્વીકારી શકીએ, પણ કામનો તો એક જ છે. કામનો તો એક જ છે. કયો? તંગ. ત આતામ જ ફાસાતામ ધો ઈટ વહી મહ્યં. તો તથી આદિ તરીકે ગણીએ, તને આદિ તરીકે ગણીએ, પછી આદિ ગણી, એકવાર આદિ એને રૂપ આપી દીધું, ઠરાવ કરી દીધો આદિ તને, પછી એનાથી આગળ જવાનું નહીં. પછી પાછળ જ જવાનું. પાછળ ક્યાં સુધી જવાનું? જે ઈત સંજ્ઞા થનાર વર્ણ હોય હલંત, ત્યાં સુધી જવાનું. બરાબર બની જાય તંગ. અને તંગ બરાબર આત્માને પદના પ્રત્યય. અહીંયા પરસ્મય પદી ધાતુ છે એટલે માત્ર 4 4 લકારમાં પરસ્મય પદના પ્રત્યયો યાદ કરીશું. તો વર્તમાન લટના પ્રત્યયો દરેકને આવડી ગયા હોવા જોઈએ. નવા ખાસ માટે આવડી ગયું. કોઈને નહીં આવડે ખરું? હા સાહેબ, આવડી ગયા બધા. કોઈ બાકી હોય એ? કોઈને નહીં આવડ્યા હોય ખરું? કોઈ આવડ્યા એટલે માત્ર તિત અંતિ સિથ અથ મેવહ મહથી નહીં, પણ ટીપમાંથી તી કેવી રીતે બન્યો, તસમાંથી તહ કેવી રીતે બન્યો, ઝીમાંથી અંતિ કેવી રીતે બન્યો, સીપમાંથી સી કેવી રીતે બન્યો, થસમાંથી થહ કેવી રીતે બન્યો, થનો થ કેવી રીતે બનાવવાની જરૂર નહીં. બરાબર છે. મીપમાં કેવી રીતે બન્યું, વહમહ કેવી રીતે બન્યું. એમાં શોર્ટકટ કરવી હોય તો થઈ શકે છે. પહેલા ટીપ, સિપ, મીપ શું બની જશે? તીસી મી. તીસી મી. ત્રણેયમાં એક જ હથિયાર, હલંત્યમ. બરાબર છે. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. બરાબર. હવે તો ફટાફટ તમને આવી જશે. સાથે સાથે પનિત સંજ્ઞા થઈ રહી છે એટલે પિત્ત. અને પિત્ત હોવાથી પણ પાછા કેવા પ્રકારનો પિત્ત? હલાદી. હલાદી પિત્ત. પહેલા તો પિત્ત હોય એટલે હલાદી ને આજાદી વિચાર કરવાનો થયો. પણ સાથે સાથે એ વિચાર કરવાનો થયો કે શું ઈક હોય ત્યારે સાર્વધાતુ કારધાતુ કયો અધિગુણ કરવાનો થાય? ઈક ના હોય, હલંત હોય, ઉપધા જોવાની, તો રસ્વ ઈક. તો સૂત્ર બદલાઈ જાય. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થઈ જશે. ઈકનો ગુણ થઈ જશે. ઈકમાં 4 આવે છે, પણ માત્ર રસ્વ હોવા જોઈએ, જે આપણને અહીંયા લાગુ પડે છે. એ પ્રતાપ કોનો છે? પિત્તનો પ્રતાપ છે. એ પ્રતાપ પિત્તનો છે. ઓકે. અપિત્ત હોય તો નહીં.
તો ત્યાં સૂત્ર જુદું છે, પણ આવશે ત્યારે કહીશ. તો આવી જઈએ. હા, 30 સેમી થઈ ગયા. પછી 4 માટે બધા હથિયાર એક જ છે. તહ, થહ, વહ, મહ માટેના હથિયાર તસ, થસ, વસ, મસ. પણ એ ક્યાં રહેલા છે આપણા માટે મહત્વનું છે. ક્યાંકથી ક્યાંક ના ઘૂસી જાય. બરાબર છે. અર્થનો અનર્થ થઈ જશે કરવામાં. એટલે તસ પ્રથમ પુરુષ દ્વિવચન, થસ મધ્યમ પુરુષ દ્વિવચન, વસ ઉત્તમ પુરુષ દ્વિવચન અને મસ ઉત્તમ પુરુષ બહુવચન. એ ધ્યાનમાં રહેવું જોઈએ. સને શું કરીએ છીએ? સૂત્ર લગાવીએ અલંત્યમ, પણ રોકી લે છે. ન વિભક્તો તુષ્મા. ન વિભક્તૌ તુષ્મા. હા, બરાબર છે. એ સૂત્રનો અર્થ ખ્યાલ છે. પછી પ્રક્રિયા આગળ ચલાવીએ છીએ. શું? તો કે સસજુસો રૂહુ. આ તો આપણે છેક 1930 ધાતુ આવશે અને વર્તમાને લટ કરીશું કે જન્મો જન્મ કરતા રહીશું, આવીશું, પણ આ વસ્તુ બદલાવાની નથી. આ પ્રત્યયોને કાળ પણ શું કહેવાય? કાળ પણ કામ કરી શકતો નથી. ત્રણેય કાળથી પર છે. કોણ? આ પ્રત્યયો. બદલી શકીએ નહીં. કાળથી પર થઈ ગયા ને. ઓકે. હા, જે તે કાળમાં આવે છે ત્યારે એટલું બદલે ખરા, પણ ત્યાંથી આગળ જશે નહીં. ઓકે. તો 4 તહ, થહ, વહ, મહ રહ્યા 2. એમાં એક જી છે, છંતથી અંત કરીશું અને ઈ હોવાને કારણે અંતિ કરી દઈશું. થમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી. થનો ક્લિયર. મેં પ્રત્યય જુદી રીતે બનાવી દીધા. બતાવવા પડશે. જોઈ લો. લટ પરસ્મય પદ, ટીપ હાલત્યમ તસ્ય લોપ દર્શન લોપ તિબચ્યો તસ નૈ ભક્તો તુષ્મા સસજ સ્વરૂ ઉપદેશે અજન્નાસિકિત તસ્ય લોપ દર્શન લોપ ખરવસાનયો વિસર્જનીય. બરાબર છે. હવે આ વસ્તુ કદી બદલાવાની નથી. જ્યારે જ્યારે વર્તમાન લટ આવશે અને પરસ્મય પદ આવશે ત્યારે. છી છોંતઃ, છી છોંતઃ અંત અને ઈ હોવાને કારણે અંતિ. સિપ ઉપરના 3 ટીપ સિપ મિપ 4 સરખા. થમાં કોઈ સૂત્ર નહીં. થનો થ. બરાબર છે. થનો થ થઈ ગયા. શું થયું? તી તહ અંતિ, સી થહ થ, મી વહ મહ. ક્લિયર આટલું? સૂત્રો અરે પ્રત્યયોમાં, વર્તમાન લટમાં. ઓકે. આવી જઈએ પ્રક્રિયા તરફ. હા સર. ખાલી એક સૂત્ર આખી પ્રક્રિયામાં મૂકવાનું છે. 4 એ 4 લકાર આવશે ત્યારે. બીજું કોઈ સૂત્ર આવવાનું નથી. અને કયું આવવાનો ઉમેરો કર્યો? ગુપુ ધૂપ વિચ્છી પણી પનિભ્ય આય. હવે એનું રટણ કરવાનું છે. બરાબર છે. પુરાણ વાળા ઈયળમાંથી ભમરી, ઈયળમાંથી ભમરી પ્રસંગ આવે છે. શું કરે છે? ભમરી જે છે ને, પેલા બાકુરામાં ઈયળને પૂરે છે. ઈયળને પૂરે છે ને, પણ પછી જયારે બહાર આવે ત્યારે ભમરીમય થઈ જાય છે. આવું થાય ને? કાં ઈયળ આખો જીવ બીજો અને બીજો જીવ બની જાય છે. કેમ આવું બની ગયું? શિશુપાલ વધના પ્રસંગમાં આ જ વસ્તુ આવે છે. શિશુપાલને વધ કરી નાખે છે, પણ એના પ્રાણ કૃષ્ણમાં ભળી જાય છે, વિષ્ણુમાં ભળી જાય છે, એક થઈ જાય છે. કેમ? તો કે શિશુપાલ ભલે વિરોધ તો કર્યો દુશ્મનની રીતે, પણ એને કૃષ્ણ કૃષ્ણ જ કરીએ જો, નામ તો ભગવાનનું જ લીધું, એટલે ભગવાનમાં જ ભળી જાય. ઈયળ પણ શું કહે છે? ભમરી 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 કરે છે, પણ બની જાય પછી ઈયળમાંથી ભમરી.
આપણે શું કરીશું? 4 લકારમાં આ ધાતુ પૂરતા ગુપ ધૂપ વિછી પણી પનિભ્ય આય કરીશું. તો બની જશે 4 4 5 5માં આય આવી જશે. ઓકે, તો ધાતુ છે ગુ પુ છે અને માત્ર અનુનાસિક છે. બરાબર છે જગદીશ? પહેલા તો જગદીશ થી યાદ કરીએ. બરાબર છે? હા સર. હા. અહીંયા ગુપુ ધાતુમાં ત્વરિત સંજ્ઞક નથી અને અનુદાત સંજ્ઞક પણ નથી, એટલે દ્વિષાદ પરસ્મય પદમ સૂત્રથી અહીંયા પરસ્મય પદના રૂપ બનશે. ગુપુમાં પમાં અનુનાસિક ઉ હોવાથી ઉપદેશે અચ અનુનાસિક એ જ સૂત્રથી વિસ્તરણ કરીશું એટલે ગુપ બનશે. ત્યારબાદ ગુપુ ધૂપ વિચ્છી પણી પણીભ્ય આય સૂત્રથી આય લાવીશું. ત્યારબાદ કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય હલંત્યમ કલંક હોવાથી તેનું હલંત્યમ સૂત્રથી હિતકરણ કરીશું અને શનિ લક્ષક થતી તે સૂત્રથી હિતકરણ કરીશું. તસ્ય લોપ તદર્શનમ લોપ અને ઔપદેશિક અવધ પ્રત્યય છે ચીપ. અહીંયા પુગંત લઘુ પદસ્ય સૂત્રથી ગમા રહેલ હસ્વ ઉને ગુણ કરીશું એટલે ગોપ બનશે. ત્યારબાદ પની અંદર આ ઉમેરતા ગોપાય રૂપ બનશે. ગોપાય રૂપ બનશે અને ટીપમાં પની હલંત્યમ સૂત્રથી વિસ્તરણ કરીશું એટલે ટી જે વધશે એને ગોપાય પછી જોડતા ગોપાયતી રૂપ બનશે. સહ ગોપાયતી તે રક્ષા કરે છે. શરૂ થઈ ગયું. સહ ગોપાયતી દ્વિવચનમાં આવીએ. ધાતુ છે ગુ. અહીંયા સર આપણે જે આય લગાવીશું એટલે એમ કહીએ ને કે સનાદી પ્રત્યય લાગશે એમ કહીશું. સનાદ્યંતઃ ધાતવઃ. આમ તો ગુપ ધાતુ છે જ, ગુપ ધાતુ છે જ. ગુપુમાંથી જયારે ઈતકરણ કરીએ ત્યારે ધાતુ સંજ્ઞા તો બની જાય છે. બરાબર છે? પણ એ ધાતુ સંજ્ઞામાં પછી આપણે પુગંત લઘુ પદસ્ય ચ સૂત્ર જે છે તો એ સૂત્ર આપણને ગુણ કરે છે તો ગોપ બની જાય છે. ગોપ બની જાય છે. ગોપ બન્યા પછી આપણે ગુપુ ધૂપ વિછી પણી પનિભ્ય આયથી આય કરી દઈએ છીએ અને આય કર્યા પછી આ જે છે પમાં આવતો રહ્યો. આ પમાં આવતો રહ્યો એટલે ગો પા અને ય જે છે જોડી દીધો એટલે ગોપાય બની ગયો. હવે આ ગોપાયમાં જે આ આય લાગ્યો ને ગુપુ ધૂપ વિછી પણી પનિભ્ય આય હતી, તો હવે એ આય લાવ્યા ક્યાંથી? તો કે સનાદિમાંનો પ્રત્યય છે. સનાદિ 12 પ્રત્યય છે એમાંનો આ એક પ્રત્યય છે. અને એ સનાદિ 12 પ્રત્યયો ધાતુને લાગે છે કે નામને લાગે, સંજ્ઞાને લાગે, પ્રાતિપદિકને લાગે, ત્યારે પણ શું કરે છે? એ ધાતુ બનાવી દે છે. શું બનાવી દે? ધાતુ બનાવી દે. ધાતુ બનાવી દીધો એટલે ગોપાય એ ધાતુ બન્યો. પહેલો ધાતુ આ હતો ઔપદેશિક અવસ્થામાં, ગુપ સંજ્ઞા હતી. મૂળ તો ગુપુ છે ઔપદેશિક અવસ્થામાં. ઈતકરણ કર્યું, અનુબંધ નિરનુબંધ કર્યું તો ગુપ થઈ ગયો. અને ગુપ થયા પછી પુગંત લઘુ પદસ્ય છે, કારણ ઉપધામાં ઉ રહેલો છે. ઉપધામાં ઉ રહેલો છે તો ઉ એ ગુણ કરી દો, ઓ થઈ ગયો, ગોપ થઈ ગયો. પછી ગુપુ ધૂપ વિછી પણી પનિભ્ય આય હતી, આય લગાવી દઈએ તો ગોપાય થઈ ગયું. ગોપાય એ પણ એક ધાતુ બની ગયો, પણ કયા સૂત્રથી? સનાદ્યંતાઃ ધાતવઃ. સનાદ્યંતા ધાતવઃ થી ધાતુ સંજ્ઞા બની ગઈ. હવે આપણે કરીએ છીએ કર્તરી પ્રયોગ અને કર્તરી પ્રયોગ કરીએ એટલે ગોપાય વત્તા કર્તરી પ્રયોગમાં કર્તરી શપ કરીએ. શપ કરીએ અ રહ્યો, અહીંયા પણ અ છે તો રહે છે અતો ગુણેથી પરરૂપ એક રૂપ જ છે એટલે બની રહ્યું ગોપાય જ થઈ ગયું. બંને અ એક થઈ ગયા અને પાછળ આપણે લગાવી દઈએ ટીપ લગાવી દઈએ. પની હલંત્ય સૂત્રથી જ સંજ્ઞા થઈ ગઈ. તસ્ય લોપ દર્શન લોપ રહ્યો તી
અને એથી જોડી દીધો તો બની ગયો ગોપાયતી સહ ગોપાયતી. બરાબર છે? સર હા, હા સર. તો સર આ ગુણ કઈ રીતે થઈ ગયો? પહેલા આપણે શબ્દ તો પછી લગાવ્યું. લાગવાનો તો છે જ ને. હા, કર્તરી પ્રયોગ કરીએ, કર્તરી પ્રયોગ કરીએ. બરાબર છે? ઉપધામાં એક નહીં તો ઉપધા જ નહીં થાય. એટલે તો કહું સર, પહેલા આઈ લગાવી દઈએ તો પછી થાય શબ્દ જ. પાછળથી તો પણ આપણે ઉપધામાંથી પાઠ આપણે થઈ જાય. હા, આપણે બે ધાતુ બનાવીએ છીએ. પાછળ તો લાગવાનો જ છે, કર્તરી પ્રયોગ કરીએ છીએ. પણ પહેલા ગુપ કરી દઈએ છીએ ત્યારે જ લાગશે, એટલે ગુણ થશે. ઉગંત લઘુ પદ છે. એ દ્રષ્ટિએ તો સર આપણે પેલા શબ્દ લગાવીએ તો થાય ને હા એનું ઉપધામાં. હા, આઈ લગાવીએ પણ આઈ ક્યાં લાગે છે? આ તો ગુપ ને લાગે છે. હા, કારણ કે વિકરણ પછી તો લાગશે જ નહીં. તો વિકરણ સર પછી કર્તરી સપનો રહી જશે ને સર? એટલા માટે ધાતુને લાગે છે. ધાતુને લાગ્યા પછી પાછો નવો બીજો ધાતુ ઉભો કરે છે. ધાતુને ધાતુ બનાવી દે છે અને પછી કર્તરી પ્રયોગ કરીએ છીએ. અને કર્તરી પ્રયોગમાં લઠ યાની લકાર લગાવીએ છીએ, યાની લકારનો પ્રત્યય લગાવીએ છીએ. હા. પહેલા એક ધાતુ આમ તો હમ સપના બે અંગ થયા ને, એક આય અને એક ગુપ. એટલે ગુપમાં એ કરી શકે આમ તો જોવા જઈએ તો. હમ થઈ શકે નહીં તો પણ પાછું. સ્વાર્થમાં એટલે જ આ વિશેષ થયો. હમ વિશેષ થવાનું કારણ જ આ છે. નહીં તો હા. સીધું કરવા જઈએ તો ગોપતિ આવું થાય. આવું હા થાય ને? હા આઈ નહીં લગાવીએ તો ગોપતિ થઈ જાય, કારણ કે અહીંયા આવી ગયો હા અને પાછળથી લગાવી દઈએ તો આવો કોઈ શબ્દ ગુપ મળે નહીં, પદ નહીં મળે મળે. નહીં, મળે હમ. નહીં. એટલે આ વિશેષ આઈ લગાવવું પડ્યું. અને આઈ નો પાછો કોઈ પોતાનો અર્થ નથી. આ શોભાનો ગાંઠિયો છે, હા એનો કોઈ અર્થ નથી. પણ એ એવી શોભા વધારે છે કે અર્થ પ્રગટ કરે છે આખાને. કારણ કે ગોપથી કોઈ આવું રૂપ જોવા મળે નહીં. હા બરાબર છે? એટલે હા સર. ગોપાયતી જોવા મળે. એટલે પાણીનીએ જે કઈ કર્યું છે ખૂબ સર વિચારી. હા, કર્તરી સપમાં અ રહેલો છે એને પછી અતો ગુણથી જોડે થઈ જશે. કરી આતા ગુણ નહીં, પરરૂપ એકરૂપ થશે ને એક સર રૂપ એમાં તો. અ ગોપાય છે ને પરરૂપ એકરૂપ થશે એટલે અ, એ તો અનો જ રહેશે હા, અજ રહેશે. પાછળનો. કારણ કે પ્રત્યય છે. પ્રત્યયનું કામ પૂરું થઈ જાય તો સંધિ આવે તો આ થઈ જાય. પણ આપણે ત્યાં પ્રત્યય છે. બરાબર છે? એટલે એક બાજુ અંગ બન્યું છે. અંગ તો અદંત જ રહેશે. ઉપધા ગુણ રહેશે. પછી છેલ્લે તી પ્રત્યય લાગે છે. યાની આ તીપ પ્રત્યય પણ પોતે પિત્ત છે અને સપ પણ પિત્ત છે. આ તો સારો ધાતુ છે જ, 4 લકારને લાગશે ત્યારે. પિત્ત પણ છે. આ પણ સારો ધાતુક છે અને સાથે પિત્ત છે. પણ પિત્ત હોય ત્યારે પરિવર્તન ખાસ એ કરે છે કે અંતે ઈક હોય રસ્વ યા દીર્ઘ, તો એ સાર્વધાતુક આર્ધધાતુ કયો હોથી ગુણ થશે. અને અંતે હલંત હોય ત્યારે ઉપધા જોવાની. આવું આપણને પણ ઈક તો આવો જોઈએ, ઈક હોવો જોઈએ. પણ ઉપધા હોય ત્યારે માત્ર રસ્વ દીર્ઘ નહીં ગણવાનું.
દીર્ઘ હોય તો નહીં થાય, દીર્ઘ હોય તો ઉપધામાં દીર્ઘ હોય તો નહીં થાય, માત્ર રસ્વ ઈકશે તો જ થશે. અને એના માટેનું સૂત્ર જુદું છે. પુગંત લઘુ પદસ્ય ચ, પુગંત લઘુ પદસ્ય ચ. એમાં પુગંત નહીં આવતું આપણે અત્યારે, આપણા માટે અત્યારે પુગંત નહીં આવતું. એ આવશે ત્યારે એક સૂત્ર આખું અલગ છે, તે વખતે કરીશું. અહીંયા તમે જોશો પુગંત લઘુ પદસ્ય ચ, લઘુ ઉ પણ ક્યાં રહેલો છે? ગુમાં રહેલો છે, ગમાં ઉ રહેલો છે. એટલે આ આઈ જે છે ને એનો કોઈ પોતાનો અર્થ નથી, પોતાનો કોઈ અર્થ નથી, ખાલી એક શણગાર છે. એટલે એની સાથે પ્રત્યય જ્યારે બેસે છે ય સુધી તો અંગ બને છે, એટલે કે નવો ધાતુ બને છે. કારણ કે આ શું કરે છે? સનાદિમાનો છે, સનાદિમાનો છે. એટલે સનાદ્યંતા ધાતવ અહીંયા લખ્યું છે, સનાદ્યંતા ધાતવ ધાતુ સંજ્ઞા બનાવે છે. પહેલા આટલું પૂરતું લાગુ પડ્યું, ત્યાંય ધાતુ સંજ્ઞા બની, ફરી ધાતુની એ બીજી ધાતુ સંજ્ઞા બની. કેમ? તો કે સનાદ્યંતા ધાતવ. પણ હવે આવું જયારે કરવા જઈએ ને, આવું જયારે કરવા જઈએ, બીજી રીતે ગણવા જઈએ, બીજી રીતે એટલે તો સનાદંત્યા ધાતવ થી વ્યાખ્યા આખી બદલાઈ જાય છે. એ ઔપદેશિક નહીં રહેતો, આતિદેશિક થઈ જાય બીજા બધામાં. બીજા બધામાં આમાં તો વિશેષ ધાતુ છે. કયા સૂત્રથી? તો કે ગુપુ ધુપુ વિચી પણી પનિભ્ય આય હતી. અને બીજામાં જ્યારે ધાતુનો ધાતુ સનાદ્યંતા ધાતવ લાગશે ત્યારે ધાતુનો ધાતુ બનશે, પણ એ આતિદેશિક ધાતુ તરીકે ગણના થશે, પ્રત્યયાંત ધાતુ તરીકે ગણના થશે, ઔપદેશિક ધાતુ તરીકે ગણના નહીં થાય બીજા બધા. પણ અહીંયા આ વિશેષ ગુપુ ધુપુ વિચી પણી પનિભ્ય આય હતી એ આપણે પાંચે પાંચને એમાંથી 4 ભવાદી ગણના છે, 1 છઠ્ઠા તુદાદી ગણના છે, વિચ્છ. ઓકે, નીચે પછી બીજા બધા ધાતુની છે ઓળખ થોડીક જુદી રીતે, થોડીક જુદી રીતે, પણ એ આવશે ત્યારે લઈશું. અત્યારે ખાલી આપણે યાદ નહીં કરતા, એકને જે થાય છે યાદ કરીએ. દ્વિવચનમાં આવીએ કે પછી બધા સિદ્ધ કરી દે? ના, નહીં કરવાની આવી બધી ઉતાવળ. 4 4 આવી ઉતાવળ નહીં કરવી ને. અંગ એકવાર બની જાય તો 4 4 ના પ્રત્યય લગાવી દે, વાર્તા પૂરી થઈ જાય, 4 4 સિદ્ધ થઈ જાય. પણ તમને પ્રેક્ટિસ રે, સૂત્રો બધા યાદ થઈ જાય. જેમને હજી યાદ ના હોય એમના માટે. નહીં તો આપણી પાસે 1 મિનિટમાં બધું પૂરું કરી દઈએ, કરવા ધારીએ તો. બરાબર છે. તો ધાતુ છે ગુ પુ, આનું પણ રટણ થવું જોઈએ. બરાબર છે. ગુ પુ. ઓકે, જ્યોત્સના. હા સર. ગુપુમાં ઉપદેશ્ય સંજ્ઞાસિક થી સંજ્ઞા થશે, એટલે ગુપ. અને ગુપુ ધ્રુપ વિચ્છી પણી પનિભ્ય આય થી આય. પહેલા તો આય કરીએ, બરાબર. અને પ હલંત હોવાથી, ધાતુ હલંત હોવાથી ઉપધા જોવાની, તેમાં પુગંત લઘુ પદસ્ય ચ થી ગુણ થશે, એટલે ગો પ. આ નાખી દઈએ તો ગો પા ય ય કર્તરી શ. કર્તરી શબ. પની હલંત્યમ સૂત્ર થી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. ધની લસક્વ તદ્ધિથી સંજ્ઞા તસ્ય લોપ દર્શન લોપ. અને ગોપાયમ અ અને વિકરણ પ્રત્યયનો અ, એટલે અતો ગુણેથી પરરૂપ એકરૂપ થશે. એટલે ગોપાય નું ગોપાય. ગોપાય. પ્રત્યય તસ. પ્રત્યય છે તસ. સ એ હલંત્યમ સૂત્ર થી જશે નહીં, એટલે ન વિભક્ત તુષ્માં તેને રોકી લેશે, એટલે સસ જુસો રૂથી ઋત્વ થશે. અને ર વત્તા ઉ એટલે ઉપદેશ્ય અચનુનાસિક થી સંજ્ઞા થશે, એટલે ર.
ર એ અવસાન હોવાથી ખર વસાણયું વિસર્જન્ય સૂત્રથી વિસર્ગનો આદેશ થશે એટલે તહ. ગોપાય પ્લસ તહ એટલે ગોપાય તહ. ગોપાયતઃ તૌ 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 ગોપાયતઃ. તે બે રક્ષા કરે છે. બરાબર છે. હવે આના આધારે 4 પ્રત્યય બીજા 3 બની રહ્યા છે. તે આ મેથડ થી બની જાય છે, પણ આપણે એટલી ઉતાવળ કરવી નથી. કેમ નહીં કરવી? તો કે આંબા ઉતાવળે પાકે નહીં, પકાડવા નથી, નહીં તો સ્વાદ નહીં આવે. ઓકે. બહુવચન. પ્રથમ પુરુષ બહુવચન. ધાતુ છે ગુ ઉ. કાજલ. કાજલ અંજન કરો. પૂર્ણ ઉપદેશ અને ઉપદેશે અચ અનુનાસિક એટલે પૂર્ણ ઉચ્ચારણ થશે. ભૂપ થશે. ભૂપત આય એટલે સૂત્ર નથી પડતું. પછી સાંભળો હવે, જેમને નથી આવડતું એમના માટે. નથી આવડતું એમના માટે. પહેલા જુઓ. ગુ ગુ એક બાજુ લખી દો. આને એક બાજુ હા. લખી દો. તમારી બાજુમાં સાઈડમાં લખી દો. ચાહે હાથમાં લખો, બરાબર, નોટમાં લખો, ક્યાંય પણ લખી દો. શું લખશો? ગુ પુ ગુ પ ઈચ્છી પાણી પાણી ભય. આય. બરાબર. 5 ધાતુઓના નામ છે. 5 ધાતુઓના નામ છે. એક સાથે શબ્દ 5 વાર સિદ્ધ કરીશું 5 ધાતુઓને, ત્યાં સુધી આ આવવાનો છે, પણ આપણે પહેલી વાર જ પહેલા જ રનમાં એને સિદ્ધ કરી દઈએ. બરાબર. ગુ ગુ પુ ધૂપ પાણી પનિભ્ય. બરાબર છે. ભ્યહ જે છે એ પ્રત્યય છે, પંચમી વિભક્તિ, બહુવચન. બરાબર છે. અને પાછળ આયહ પ્રથમ વિભક્તિ એક વચનનું આપણે શુભ પ્રત્યય જે છે, શું પ્રત્યય, શું અવજસ, એના સની પ્રક્રિયા વિસર્ગ સુધી ચાલે. બંનેમાં કામ કરશે, ત્યાં બી કામ આવશે. એટલે આયહ રામહની જેમ આયહ થઈ જાય છે. આઈ એ સનાદિમાન એક પ્રત્યય છે. બરાબર છે. પણ સૂત્ર આના કારણે, એટલે સૂત્રમાં એ કાંઈ નહીં, ધાતુઓની યાદી જ છે ને, અને ખાલી આય લાગે આટલી જ વાત કરી. એટલે ધાતુને 5 ધાતુને યાદ રાખવાનું છે. ધૂપ ધૂપ વિચ્છી પણી પનિભ્ય આયહ. બરાબર. દરેકના માટે લાગુ પડે છે. ધૂપ ધૂપ વિચ્છી પણી પનિભ્ય આયહ. આટલું તૈયાર કરતા કેટલી વાર લાગે? 5 ધાતુઓના નામ યાદ કરતા કેટલી વાર લાગે? સમય ગણવા જઈએ તો કોઈ બી માટે કલાક લાગે કે ઓછો લાગે? ભરત? સર થઈ ગયો, તૈયાર થઈ જાય છે. આપણે એટલી વાર ગણો ને કે ઘણી વાર વાત વારંવાર થઈ એટલે થઈ ગયું તૈયાર. ગોપુ ધૂપ વિચ્છ પણી પનિભ્ય આયહ. બરાબર છે. થઈ જાય ને. ધૂપ ધૂપ વિચ્છી પણી પનિભ્ય આયહ. પછી તો હોઠ ઉપર જ ચડી જશે ઓટોમેટિક જ. બરાબર છે. ઓકે. 4 લકારમાં આટલું જ એક નવું કરવાનું છે, બીજું કોઈ નવું નથી આવવાનું, એ બી તમને કહી દઉં. ત્યાં સુધી તો આપણે સિદ્ધ કરી લઈએ, એટલે પાછળથી પણ કઈ મહેનત કરવાની નથી રહેતી. આમાં જ થઈ જાય. આ 1 કલાક દરમિયાન જ થઈ જાય. ઓકે. તો આવી જઈએ. ગોપુ ધૂપ વિચ્છી પણી પનિભ્ય આય. ઓકે. બરાબર છે. શબ્દ કર્તરી શબ્દ થશે. પની હલંતે સૂત્રથી અને શની લસક તે ઇત્કરણ થતા તસ્ય લોપ દર્શન લોપ થશે. ધાતુ છે જી. જેની જો અંત સૂત્રથી અંત થશે. જીમાં રહેલો જમા રહેલો એટલે ઈ અંતિમ. અંતિ થશે.
અહીંયા પાછું થોડુંક પરિવર્તન નવું નહીં પણ છે આગળ સૂત્રો બરાબર. પહેલા તો ગુપુ ધૂપ વિચી પણી પની ભ્યા આય હતી ગો કરી દઈએ અને એનાથી નહીં કરતા શાનાથી કરીએ ગો. પુગંત લઘુ પદસ્ય ચ પુગંત લઘુ પદસ્ય ચ થી ઉપાય યનો ય અને પાછળ અંતિ છે. અંતિમાં હવે શું કરીશું અહીંયા પણ અ તો છે ત્યાં તો કોઈ પ્રોબ્લેમ નહીં આવવાનો. પાછો અતો ગુણ્યથી પરરૂપ એકરૂપ જ થવાનું છે બરાબર છે. પણ અહીંયા ન છે હલંત છે અને અપદાંત છે પદના અંતે નહીં. શું કરીશું પદના અંતે નહીં હોવાના કારણે નશ્ય પદંતસ્ય જલી નશ્ચ પદાંતસ્ય જલી તો શું થઈ જશે અંતે જલ અનુસ્વાર થઈ જશે. તો ચલો અનુસ્વાર થઈ જશે અનુસ્વાર થઈ જશે. એટલે બની જાય ગો ગોપાય આવું થઈ જાય. ફરી પાછા અનુસ્વારને સવર્ણ બનાવી દઈશું. થવાનું કયા સૂત્રથી અનુસ્વારસ્ય નો અનુસ્વારસ્ય એટલે અનુસ્વારનો સ્ય નો ની નું ના અનુસ્વારનો અનુસ્વારસ્ય બરાબર છે. ઓકે શું કરીશું તો કે ય અને ય નું યઈ એ સપ્તમી વિભક્તિ એક વચનનું રૂપ બને છે યઈ. અને સપ્તમી વિભક્તિ જ્યાં જ્યાં વપરાય ત્યાં હંમેશા પરમાં જ હોય. યઈ વર્ણમાનો વર્ણ પરમાં હોય ત્યારે શું થઈ જશે અનુસ્વાર યઈ પરસવર્ણ. પરસવર્ણ એટલે અંતિમ જે સવર્ણ જે છે ધારો કે અહીંયા ત છે તો તનો અંતિમ કયો છે તો કે ન છે. ત થ દ ધ ન છે તો અનુસ્વારનો શું થઈ જશે ન. તો કે ગો પા યંતી સહતૌ તે. આ નવા નથી. નશ્ચા પદાંતસ્ય જલી અને અનુસ્વારસ્ય યઈ પરસવર્ણ એ ક્યાં ક્યાં આવશે જ્યાં જ્યાં અંતિ આવશે જ્યાં જ્યાં અંતિ આવશે યાની જી આવશે ત્યાં ત્યાં નવા બે નશ્ચા પદાંતસ્ય જલી અને અનુસ્વારસ્ય યઈ પરસવર્ણ આવશે પ્રક્રિયામાં આવશે બરાબર છે. આમ સંધિના સૂત્રો છે. કોના સંધિના સૂત્રો. એટલે સંધિ આપણે નથી કરી છતાં અમુક તો લઈ લઈએ છીએ. અકસ્વર ને દીર્ઘ પણ આવે છે ત્યાંની મોટા ભાગે ક્યાં આવે છે ઉત્તમ પુરુષમાં આવશે દ્વિવચન ને બહુવચનમાં આવશે અકસ્વર ને દીર્ઘ. ઓકે એટલે આપોઆપ સંધિ નહીં કરવા છતાં થઈ રહી છે. ઓકે તો ગોપાયંતી 3 થઈ ગયા. ગોપાયતી ગોપાયતઃ ગોપાયંતી. અરે મધ્યમ પુરુષ છે સાચું છે. કાજલ શરદી આવી રહી લાગે છે નહીં અનુનાસિક અનુસ્વાર ને અનુનાસિક અહીંયા અનુનાસિક છે. નંદની હા સર. પુમાં ઉપદેશે અજ અનુનાસિક થી ગુપ થશે અને ગુપુ ગુપ વિચ્છી પણી પર નિવ્ય સૂત્રથી આય થશે. કયું સૂત્ર ગુપુ ગુપ વિચ્છી પણી પર નિવ્ય આય. અચ્છા હવે તમે શું ભૂલ કરો છો એ જરા ગોતી કાઢજો. બીજા નહીં પૂછું તમે શું બોલી રહ્યા છે અને શું સૂત્ર છે તમને બતાવી રહ્યો છું. જુઓ તો હવે શું છે સૂત્રમાં દેખાય છે સૂત્ર. તમે શું ભૂલ કરો છો બોલવામાં એ ખબર પડે. આ સૂત્ર છે અહીંયા દેખાય તો. નંદની શું દેખાય છે હવે અને તમે શું બોલતા હતા
ડિફરન્સ આવે છે કઈ? સર અવાજ નથી આવતો. મારો અવાજ નહીં આવતો? આવ્યો સર હવે. તમે શું બોલતા હતા અને આ સૂત્ર તમને દેખાઈ રહ્યું છે? હા સર. અચ્છા, શું બોલતા હતા એ કહો તો જરા. ગોપુ. શું બોલતા હતા એ ખબર છે? હા સર. શું બોલતા હતા? ગોપુ ગોપુ ગોપ બોલતા હતા. હા, એની જગ્યાએ શું છે હવે? એની જગ્યાએ ગોપુ ધૂપ. હા, હવે બરાબર. એટલે આપણે ગુપુ ગુપની જગ્યાએ ગુપુ ગુપ. બરાબર છે. ઓકે, બાકીનું બી જોઈ લો હજી. ગુપુ ધૂપ વિચ્છી મણી. નિભ્ય આયા. ક્લિયર? હા સર. ઓકે, હવે નહીં બોલાય ને? ના સર. ઓકે, નહીં તો 2 વાર એકનું એક જ થઈ જાય. નહીં તો ફરી પાછો ગુપ જ કરવો પડે. ઓકે, તો ગુપુ ધૂપ વિછી પણી પની પ્યાયતી આય લાગે છે. અને વિકરણ કરી શપ. શપ લાગે છે. અને આ પની હલંતન સૂત્રથી અને શનિ લશક તદ્ધિથી. હમ, અને પુગંત લઘુ પદસ્ય સૂત્રથી ગુપ થશે. ગો થશે. ગો ઉનો ઓ ગો. થાય. આ ગુ છે ને, ગમાં ઉ છે ને, એ ઉનો ઓ હા થઈ સર. જાય. એનો ઓ થઈ જાય. ગુણ કરીએ તો ઓ થઈ જાય એટલે ગો થાય. અને પમાં આ આવતો રહ્યો, આ પમાં આવતો રહ્યો એટલે પા થઈ ગયો. અને પાછળ ગોપાલ. ય છે પ્લસ અ પાછો છે વિકરણ પ્રત્યયનો. અને પછી આપણે મધ્યમ પુરુષ એક વચનમાં સી પ્રત્યય. ઓકે. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. હમ, અને બંને તો ગુણસૂત્રથી પગરૂપ એકરૂપ થશે, પણ બંને પ્રત્યય હોવાથી અજ રહેશે. બરાબર. એટલે ગોપાયસી. હમ, ત્વમ ગોપાયસી. બરાબર છે. સિદ્ધ થઈ ગયું. ત્વમ ગોપાયસી, તું રક્ષા કરે છે. બરાબર છે. કોણ? શ્રોતા. તારી બાજુમાં હશે તે. તું રક્ષા કરે છે. ઓકે, થઈ ગયા 4. દ્વિવચન ધાતુ છે ગુપુ અનુનાસિક. હેતલ. હા સર. હમ, ઉ છે ઉપદેશે અચ અનુનાસિક થી ઈટકરણ થશે. પછી પુગંત લઘુ પદસ્ય ચ ગોપ થશે. એ પછી આવશે ગુપુ ધૂપ વિચ્છી પની પની વ્ય આય આય થશે. એ પછી કર્તરી શબ્દ કર્તરી શબ્દ પની હલંતમ સૂત્રથી શનિ દશક સૂત્રથી રહેલો અહીં ગોપાય ગોપાય. બસ આપણો મૂળ પ્રત્યય છે. બહુ છે ને. થસ આવ્યો. થસ. થસ થસ દ્વિવચન આવ્યા. થસ હું આગળ પછી લખી દીધું. મધ્યમ પુરુષ થસ દ્વિવચન. હમ, થસની અંદર સ ન વિભક્તો તુષ્માથી સનું વિસ્તરણ થશે નહીં. સસદુસો ઋતુથી ઋત્વ થશે. પછી રમ રહેલો ઉપદેશે અનુનાસિકથી ઈટકરણ થશે. અને ફર અવસાન વિસર્જનીયથી વિસર્ગ થઈ જશે. એટલે યુવામ ગોપાય ગોપાય થ. બરાબર. તો આમ પછી યુવામ. તમે બે રક્ષા કરો છો. ઓકે, લઈએ બહુવચન. ધાતુ છે ગુપુ અનુનાસિક. અંકિતા. ઉપદેશે અચ અનુનાસિક ઈથથી ઈતકરણ કરશું. ગુપ. એટલે પ
આય પ્રત્યયનો આગમ કરશું. ગુપુ ધૂપ વિચ્છી પણી પણી પનિભ્ય આય થી આય થશે. આયહ વિસર્ગ લગાડવાનો. હા સર. હમ. કર્તરી સપ પ્રત્યય લાગશે. પની હલંત્યમ થી અને સની લસકો વધ્યથી ઈત સંજ્ઞા થશે. લશક્વ તદ્દિતે અથવા તો લશકુ અતદ્દિતે. લશક્વ તદ્દિતે. હા. પ્રત્યય થ લાગશે. બચી ગયું. ગોપાય થશે. પૂગ રૂપદસ્ય ચ. બરાબર છે. પછી સીધો થ. ગોપાય થ. કોણ? તો કે ત્વમ યુવામ યુયમ. યુયમ ગોપાય થ. તમે બધા રક્ષણ કરો છો. ઓકે. સમય થઈ રહ્યો છે પણ 3 બનાવી દઈએ ને. ધાતુ છે ગુ પુ અનુનાસિક. ગીતા પછી પ્રહલાદ. હા સાહેબ. નવા ગુપુ હા ગુપુ. એમાં ઉપદેશે અજ અનુનાસિક ઈત્કરણ કરીશું. ત્યાર પછી કર્તરી સપ વિકરણ પ્રત્યય ઉમેરીશું. સપ પછી ઔપદેશિક અવસ્થામાં પ્રત્યય આવશે નીપ. સૌપ્રથમ ગુપની અંદર ઉગંત લઘુપદસ્ય ચ થી ઉનો ગુણ થશે એટલે ગોપ. પછી ગુપુ ધૂપ વિચ્છી પર્ણી પનિભ્ય આય એટલે ગોપાય. કર્તરી સપમાં લસકવ તદ્ધિતેથી સ નો લોપ કરીશું અને હલંત્યમ થી પ નો લોપ થશે. તસ્ય લોપ અદક્ષરમ લોપ. એટલે વિકરણ પ્રત્યય ઉમેરાશે. પછી નીપની અંદર અનંત્યમ સૂત્રથી પ નો લોપ કરીશું એટલે મી. પછી ગોપાયની અંદર અ જે છે વિકરણ પ્રત્યય એ અતો ગુણે થી પરરૂપ એકરૂપ થઈ જશે એટલે ગોપાય. અને મી જે છે એ ઉમેરીશું એની પહેલા અતો દીર્ઘો યઈ થી નો આગમ થશે. ઉમેરાશે એટલે ગોપાયામી. અહમ ગોપાયામી. હું રક્ષણ કરું છું. બરાબર છે. અહીંયા એક તંત અંગમાં પાછળ કોણ છે? યય. તો દીર્ઘ આવશે ને સર? હા. એટલે કરી દીધું છે એને. કરી દીધું છે એટલે હા ધ્યાન એમને રાખ. તો ગુણે કર્યું. હા એ તો પેલા આમાં વિકરણમાં વિકરણમાં એટલે પરરૂપ અતો ગુણે કર્યું. આમાં અતો દીર્ઘો યઈ. નહીં તો પાછું ત્યાં એ યા આવીને અકર્ષવ અને દીર્ઘ બની જાય. પણ અંગ છે, પ્રત્યય છે, એટલે અતો ગુણે કરવું પડ્યું. અને પછી પાછું પાછળ મ છે. પાછળ મ છે. કયા માનો છે? પ્રત્યાહાર માનો છે? તો કે યઈ યઈ યાની પ્રત્યાહાર 11. ય અને ય આવું છે. આવું છે. અને એનું બની જાય આવું. પરમાં હોય યય માના. એટલે મ એમાંનો છે. એટલે અંગને દીર્ઘ બનાવી દે. ય અહીંયા ય રસ્વ છે. એટલે એને શું બનાવી દે છે? દીર્ઘ બનાવી દે છે. બરાબર છે. એટલે ગોપાયામી. અહમ ગોપાયામી. આવું થઈ જાય છે. ઓકે. બંને એક એક લઈ. ભલે થોડીક વાર થતી. ગુ પુ અનુનાસિક. કોણ આવી? પ્રહલાદ આવી ગયા ને? અર્જુન. હા સર. ઉપદેશ અચ અનુનાસિક થી ગુપુ બનશે. ગુપ બનશે. પછી ગુપ ધૂપ વિચ્છ પણી પનિભ્ય આય.
અને કર્તરી શપ લાગશે અને પ્રત્યય વસ બસ લઘુ પદસ્ય પુગંત લઘુ પદસ્ય થી ગોપાય થશે. અને અને વસમાં રહેલો સની સસુ જુસુ રૂહથી રૂહુ રહેલો ઓની ઉપદેશે અચ અનુનાસિક થી લોપ થશે અને રનો ખર વિસર્જનથી વિસર્ગ થશે એટલે બનશે વહ. ખરવસાનયો વિસર્જનીયથી વહ બનશે. અને કર્તરી શપમાં રહેલો અન અતો દીર્ઘો યયથી ગોપા યાદ થશે. ગોપાય પ્રત્યયમાનો છે એટલે ગોપાયાવહ અહમ આવામ આવામ ગોપાયાવ અમે બે રક્ષા છીએ. વર્તમાને લટ અંતિમ વર્ષા. હા સર. ઉપદેશ થી ઉની સંજ્ઞા થશે એટલે ગુપ ધૂપ ગુપુ ધૂપ વિચ્છી પની પની પણી પની ભ્ય આયહ સૂત્રથી આયનું આગમ થશે અને પ્રત્યય છે કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. પની અંતિમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશકવ તદ્દી જે સૂત્રથી સંજ્ઞા થશે અને પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી થશે એટલે ગોપ અને પ્રત્યય મસ પ્રત્યય છે મસ. મસમાં નવ વિભક્તિથી સ જશે નહીં અને સસ જુસો રૂહત્વ થશે. પછી ખર ઉપદેશે અજનું સંજ્ઞા થશે અને ખર વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થશે ને અતો દીર્ઘો ય સૂત્રથી ય નો આગમ થશે અ નો આગમ થશે એટલે ગોપાયામ વયમ ગોપાયામહ. અતો દીર્ઘો યઈ જે છે ને એ માત્ર દીર્ઘ કરે છે. અતો અદંત અતો એટલે અદંતંગ એટલે અદંતંગ કારણ કે ગોપા ય હતું ને એ અદંતંગ છે અ છે પછી અતો દીર્ઘો યાની દીર્ઘ કરે છે એટલે અનો આ કરે છે. અતો દીર્ઘો યય પણ ક્યારે યય વર્ણમાનો વર્ણ પરમાં હોય ત્યારે એટલે દીર્ઘ કરે છે આટલું જ કરે બરાબર. તો એમ ગોપાયામહ. સરસ. શું કરીશું હવે રિપીટ કરી લઈશું ખાલી રૂપો. સહ ગોપાયતિ તૌ ગોપાયતઃ તે ગોપાયન્તિ ત્વમ ગોપાયસી યુવામ ગોપાયથઃ यूयं ગોપાયથ અહમ ગોપાયામિ આવમ ગોપાયાવહ વયમ ગોપાયામહ. ભરત. હા સર. સહ ગોપાયતિ તૌ ગોપાયતઃ તે ગોપાયન્તિ ત્વમ ગોપાયસી યુવામ ગોપાયથઃ यूयं ગોપાયથ અહમ ગોપાયામિ આવામ ગોપાયાવહ વયમ ગોપાયામહ. જગદીશ. સહ ગોપાયતિ તૌ ગોપાયતઃ તે ગોપાયન્તિ મધ્યમ પુરુષમાં ત્વમ ગોપાયતિ યુવામ ગોપાયતઃ यूयं ગોપાયથ ઉત્તમ પુરુષમાં અહમ ગોપાયામિ આવામ ગોપાયાવહ વયમ ગોપાયામહ. જ્યોત્સના. હા સર. સહ ગોપાયતિ તૌ ગોપાયતઃ તે ગોપાયન્તિ ત્વમ ગોપાયસી યુવામ ગોપાયથ यूयं ગોપાયથ અહમ ગોપાયામિ આવામ ગોપાયાવહ
વયમ ગોપાયામઃ. કાજલ. हाँ सर। स गोपायति तौ गोपायतः ते गोपायन्ति त्वं गोपायसि युवां गोपायथ युवं गोपायथ अहं गोपायामि आवां गोपायावः वयं गोपायामः। मध्यम पुरुष बहुवचन काजल. हाँ मध्यम पुरुष बहुवचन युवां गोपायथ। खाली गोपायथ बराबर છે. हाँ કર્માભાઈ. सः गोपायति तौ गोपायतः ते गोपायन्ति त्वं गोपायसि युवां गोपायथः यूयं गोपायथ अहं गोपायामि आवां गोपायवः वयं गोपायमः। ફરી ઉત્તમ પુરુષમાં કર્માભાઈ. જી સાહેબ. ઉત્તમ પુરુષમાં 3 અહમ. હા, અહમ ગોપાયામિ પછી આવામ ગોપાયાવહ વયમ ગોપાયામહ. યાની જગ્યાએ ય થઈ જતો હતો. ઓકે સર. હેતલ. हाँ सर। सः गोपायति तौ गोपायतः ते गोपायन्ति त्वं गोपायसि युवां गोपायथः यूयं गोपायथ अहं गोपायामि आवां गोपायावः वयं गोपायामः। वयं गोपायामः। અંકિતા. सः गोपायति तौ गोपायतः ते गोपायन्ति त्वं गोपायसि युवां गोपायाथाः यूयं गोपायाथ ત્વમ ગોપાયસી પછી યુવામ युवां गोपायथाः गोपायथः यूयं गोपायथ अहं गोपायामि आवां गोपायावः वयं गोपायामः। બરાબર સરસ. પ્રહલાદ. सः गोपायति तौ गोपायतः ते गोपायन्ति त्वं गोपायसि युवां गोपायथः यूयं गोपायथ अहं गोपायामि आवां गोपायावः वयं गोपायामः। પટી. सः गोपायति तौ गोपायतः ते गोपायन्ति त्वं गोपायसि युवां गोपायथः यूयं गोपायथ अहं गोपायामि आवां गोपायावः वयं गोपायामः। અર્જુન. અર્જુન. सः गोपायति तौ गोपायतः ते गोपायन्ति त्वं गोपायसि युवां गोपायतः यूयं गोपायत अहं गोपायामि आवां गोपायावः वयं गोपायामः। વર્ષા. हाँ सर। स गोपायति तौ गोपायतः ते गोपायन्ति त्वं गोपायसि युवां गोपायथः यूयं गोपायथ अहं गोपायामि आवां गोपायावः वयं गोपायामः। રવિન્દ્ર. सः गोपायति तौ गोपायतः ते गोपायन्ति त्वं गोपायसि युवां गोपायथः यूयं गोपायथ अहं गोपायामि आवां गोपायावः वयं गोपायामः। સુરેશ. सः गोपायति तौ गोपायतः ते गोपायन्ति
ત્વમ ગોપાયસી યુવામ ગોપાયથઃ યુયમ ગોપાયથ અહમ ગોપાયામિ આવામ ગોપાયામહ વયમ ગોપાયામહ. બરાબર છે. અહીંયા વર્તમાન લટ અને ગુપુ અથવા ગુપ ધાતુ પૂર્ણ કરીએ છીએ. પછી આવશે સીધો લકાર બદલાઈ જશે. કેમ? તો કે આ પરસ્મય પદી છે, માત્ર ઉભયપદી નથી. એટલે સીધા હવે લંગ લકારમાં આવી જઈશું. લંગ લકારમાં પ્રેક્ટિસ કરી લેજો અને પછી ક્યાં ભૂલ પડે છે એ આવતીકાલે સિદ્ધ કરી દઈશું, જવાબો લખીશું. બરાબર છે. બાકીનાને દર્શન થતા હોય તો કેમેરો ઓન કરો. અને બીજું કે આટલે સુધી આવ્યા છીએ આપણે, તો હવે કંઈક તમારામાં વૃદ્ધિરાદેશ થઈ રહી છે. પહેલું સૂત્ર વૃદ્ધિરાદેશ, વૃદ્ધિ થઈ રહી છે થોડી ઘણી તમારામાં લાગે છે? લાગે છે ને? હવે થોડી ઘણી ને ઘણી બધી સાહેબ. ઘણી બધી ને? હા સર લાગે છે. બરાબર. તો આપણું પહેલું સૂત્ર છે મંગલાચરણનું, વૃદ્ધિરાદેશ. બરાબર. તો એ વૃદ્ધિ થી શરૂઆત કરી છે આપણે. શરૂઆતથી વૃદ્ધિ કરી રહ્યા છે. અને બીજું કે અત્યાર સુધી ભલે એક ધાતુ થયો કે આ બીજો કરી રહ્યા છીએ, પણ શબ્દ ભંડોળ આપણી પાસે કેટલું બધું આવ્યું. શબ્દ ભંડોળ જેને કહું છું સંસ્કૃતમાં, બધા રૂપો જે આપણે નવા નવા કરી રહ્યા, ભલે ધાતુ તો એક જ થયો, બીજો કરી રહ્યા છે, પણ શબ્દો તો ઘણા બધા, પદો તો ઘણા બધા થયા ને. તો એ આપણો શબ્દ ભંડોળ જ છે, કારણ કે એમાં કોઈ આપણે પરિવર્તન નહીં કરી શકીએ. આમાં એ જ ધાતુને પછી પાછળના જે પ્રત્યયો છે, એટલે કે ધાતુને લાગનારા 4 પ્રત્યયો અને એની સિદ્ધિ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી આ તો કર્તરી પ્રયોગ ચાલી રહ્યો છે. બાકી પ્રયોગો તો બીજા ઘણા છે. તો ત્યાં વસ્તુ તો એકની એક જ છે. વસ્તુ તો એકની એક જ છે. તમે જે અલંકારો પહેરી રહ્યા છે, બરાબર છે, એમાં સોનું તો એનું એ જ છે, એ ચાંદી તો એની એ જ છે, પણ ઘરેણા નામકરણ જુદા જુદા પડશે, અર્થો પણ જુદા જુદા થશે. વસ્તુ તો હેમની હેમ. બરાબર છે. માટીના વાસણોમાં વાસણોના નામ ઘણા બધા આવશે, પણ આખરે તો માટી જ છે. તેમ અહીંયા એકમાંથી એકો અહમ બહુશ્યામ, એકો અહમ બહુશ્યામ, એકમાંથી અનેક થવાનું છે. સૃષ્ટિનું સર્જન કરવાનું છે. કઈ સૃષ્ટિનું? શબ્દ સૃષ્ટિ. શબ્દ સૃષ્ટિ. બરાબર છે. અને ઋષિ મુનિઓ આ શબ્દ સૃષ્ટિને સાર્થક કરી દે છે. જે બોલે એ થાય. બને છે ને આવું? ઋષિ મુનિઓ જે બોલે એ થાય. આ જ શબ્દને સાર્થક કરી દે છે. એકો અહમ બહુશ્યામ, એકમાંથી અનેક થાવ. ઓકે. છે કોઈને પ્રશ્ન? સર આ જેમ ગોપ ધાતુ એટલે રક્ષણ કરવું છે, એમ રક્ષ ધાતુ પણ હશે ને રક્ષણ કરવા માટે બીજું એનો આવશે. બરાબર. રક્ષ ધાતુ જોયું હતું, ગોપ ધાતુ પહેલી વાર જ એના દર્શન થયા કે ગોપ નો પણ અર્થ આવી રીતનો થાય છે, ગોપાય એટલે રક્ષણ કરવું. આ બધા વિશેષ અતિથિઓ છે, વિશેષ છે આ બધા, એટલે પહેલો સંભાળ કરીએ છીએ આમને. બરાબર. પછી કોમન આવશે તો ત્યાં તમે જાતે આગળ, ત્યાં સુધી તો આપોઆપ પહોંચતા થઈ જશો તમે, કે મારે કેવું નહીં પડે. કારણ કે 229 છે આવા વિશેષ, કે જ્યાં કોઈકનો કોઈ સૂત્ર વધારાનું લાગુ પડશે. પછી એના પછીના 240 થી શરૂ થશે, 67 પણ પછી એમાં અકારાંત, આકારાંત, ઈકારાંત વગેરે થી થોડા જુદા પડશે, પણ એ બધાની રીતે એક જ છે. એક એટલે અકારાંત હોય તો બધાના સરખા, આકારાંત હોય તો બધાના સરખા, ઈકારાંત ઈક સુધી જે ગુણ થવાનો હશે, પણ ક્યારે? પિત હશે ત્યારે, અપિત પ્રત્યય હશે તો નહીં. પણ આટલા સાધશું ત્યાં સુધી તો વચ્ચે ઘણું બધું આવવાનું છે આ વિશેષમાં. આખાને આખા પ્રકરણ પણ આવી જશે. જેમ કે આ જેવા 5 પદ છે યા 4 પદ છે, ભવાદી ગણના લઈએ તો 4 રહેશે આ સૂત્રમાં, કુપુ ધુપુ વિચી પણી પની વ્યાયમાં. પણ વીછ લેવા જઈએ તો આપણે ક્યાં ભરાઈ જઈએ? છઠ્ઠા તુદાદીમાં ભરાઈ જઈએ. અને તુદાદીમાં ભરાઈ જઈએ તો વિકરણ પ્રત્યય બદલાઈ જાય. એનો વિકરણ પ્રત્યય જુદો છે. દાદીભ્ય સહ થઈ જશે, સપની જગ્યાએ સહ થઈ જશે. એટલે પિત્ત નહીં રહે, શીત રહેશે, પણ પિત્ત રહેશે નહીં, અપિત બની જશે. અને અપિત બનવાથી ગીતવત થઈ જશે. કેટલું બધું સૂક્ષ્મ ધ્યાન રાખવું પડશે, પણ એ આપોઆપ પછી મગજમાં આવી જાય, લાઈટ થઈ જાય.
ના, અહીંયા વિકલ્પ બદલવાથી પણ શું થઈ જાય છે વગેરે વગેરે. બરાબર છે. એટલે એક પછી એક, અને બાકીનું તો કોમન જ છે. એક સાથે સબ સાથે પ્રત્યયમાં કઈ નવું બનાવવાનું નથી. એના જ પણ શરૂઆતમાં આપણે લીધા તો એક એક વસ્તુને સાધતા ગયા, એક એક પ્રત્યયને સાધતા ગયા, પછી બીજી વસ્તુ, પછી ત્રીજી વસ્તુ, અને હવે બધું આપણે જોડીએ છીએ. હવે બધું જોડીએ છીએ. બાકી એક સાથે બધું જોડવા જઈએ તો સબ સાથે સબ જાય, બધા સાધવાથી બધા જાય, પણ એક એક સાધવાથી અટકે નહીં, અંકિત જાય. બરાબર છે. એટલે આપણે શબ્દ ભંડોળ વધી રહ્યું છે, સાથે આપણામાં વૃદ્ધિ થઈ રહી છે. બરાબર છે. એટલે કેટલા બધા લાભો થઈ રહ્યા છે એક સાથે સબ સાથે. એકને સાધવાથી ઘણું બધું સધાઈ રહ્યું છે. બરાબર. ઓકે. તો જગદીશ, ચૌહાણ જગદીશ. હા સર. રેડી? રેડી, ક્લિયર. હા, બસ. તો આમ કરતા કરતા આપણે મોક્ષ સુધી પહોંચવાનું છે. બરાબર છે. પહેલા અષ્ટાધ્યાયનો મોક્ષ કરીશું, પછી આપણો મોક્ષ થશે, પછી જગતનો મોક્ષ કરીશું. નહીં? જગતને પણ કંઈક આપીશું ને? નહીં? નવી પેઢી આવશે એને પણ આપીશું ને કંઈક. વહેંચીશું તો કંઈક આપણને ગુણકારી થશે, નહીં તો પાછું કાટ ખાઈ જાય. કે છે ને કુવામાં હોય તો હવાડામાં, એટલે કુવો તો પેલો ભરી દઈએ ને. હા, બિલકુલ. એક એક ટીપુ ટીપુ સરોવર ભરાઈ રહ્યા છીએ હાલ તો, નહીં? ઓકે. તો મંગલાચરણ. સદાશિવ સમારંભમ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા 9 વાગે મળી જઈએ છીએ. શુભરાત્રિ.